ઓલું પણ બે જણા ધરો ફરવા હેડે છે. હા ફાળે નહીં બતાવું છો બોલવા બેઠા એ પાછળ જ. આગોડિયા ગોમ છો આવ્યું આગોડિયા શુક્લામ કેનાલ નાવા બુ હો બોલવો એક દાડો હોય ચોખ્ખું પાણી જો મિત્રો ઘેરથી નીકળે ને તરત જ ધક્કો મારવાનો મોકો મળ્યો ભાઈનો ચેન તૂટી જઈએ તે ધક્કો મારીને વડું સુધી લઈ જઈએ જોઈ લો. આપડે જવાનું આજ્ઞા મટોળા ધરોઈ જવાનું ધરોઈ રોજ પણ થઈને આજ્ઞા મટોળા જવાનું ફાઇનલી. તારી ગેરેજ ખુલ્લી જ હોય અમે ત્યારે આવા રાતે ગેરેજ ખુલ્લી જ હોય પાલમથી તિરુપતિ રોડ ઉપર અત્યાર નથી ગયા તિરુપતિ. હા તો આમ તો વૈકણ પારે માસ ચાલુ જ હોય ત્યાં મતલબ કે ગમે ત્યારે આવો આમ ચાલુ જ હોય. વિસનગરનો ધારાસભ્ય વિસનગરનો ધારાસભ્ય ગણપતિ કઈ ના યાર હવે વાસંડી હારી મળ્યું ત્યાં ભાવ હા જો આ વાસંડીઓ લંકાઈ જોઈ લો. નેચરલ પાર્ક આવ્યું નેચરલ પાર્ક નેચરલ હવે ફાઇનલી વિસનગર પહોંચી ગયા. વિસનગર ના રસ્તા બતાવો તમે કોમ ચાલુ એની ટાઈમ તમે ગમે ત્યારે આવો ને તો કોમ ચાલુ આ તો ગટર ખોદી તો રોડ બનાવે રોડ બનાવી હોય એટલે ગટર ખોદવાનું ચાલુ. હા પેલા રોડ બનાવો પછી ગટર યાદ આવે. હા પેલા રોડ બનાવો પછી ગટર ખોદું અને પાછું ફરી રોડ બનાવો પછી ફારી રોડ બનાવે પછી ગટર ફૂંટી યાદ આવું એટલે ફૂંટી મૂકવાની. રોડ તો આરસીસી ભર્યો આ વખત તો ગટર નો ઢોંકો જો છે લાગે. ચોમાવું આવશે ને એટલે ખોલી જ નાખ્યું. હા ચોમાવું આવશે ને એટલે ગટર નો ઢોંકો ખોલી નાખી છે પણ ગમે એમ ગાડીઓ વાળા બાઈકો વાળા ગટર માં પડે ઊંચું રાખી ગટર નું જોઈ લો. આ એક 1.5 ફૂટ નો રોડ ભર્યો જોઈ લો. આપણો રોડ તો જોયો જ નહીં આપણે તો આ વિસનગર નો રોડ બન્યો જેટલા વર્ષ ચાલશે એ જોઈ લેજો તમે. હાલ તો 2026 ચાલે ચોથો મહિનો. તો 100 રૂપિયા ગોળીના થઈ કોક ને 1500 રૂપિયા જવાથી હા છે માપના જ થઈ પૈસા મારા ફાધર ને લઈ ગયા પેલા નહીં 300 રૂપિયા પેલા કોક નહીં પગ મેલવાનું એક ભાઈ પેલા અંગત મંગાવી દે પેલા એ મારા પપ્પા રૂબરૂ લઈ આવ્યા અને ભાઈ બીજી વખત મેં મંગાવી ને ત્યારે 500 રૂપિયા લે 500 રૂપિયા પછી એક વખત અમારા ઘરની ગાડી જોઈતી વંદરાવન ચોકડી પહોંચી ગયા ખેરાલ. ઘોડા કાળો તો એક વર્ષ પછી વખત ખેરાલુ આવ્યા તો જો હાઈવે તો ફોન લાઈન નહીં ગયો અને મજાની વાત એ રહ્યો તો ડુંગરા દેખાવાનું ચાલુ થઈ ગયું. ખેરાલુ વંદરાવન ચોકડી થી ડુંગરા દેખાય પેલા તો છે કે ઘોડા જતા એટલા દેખાતા. જો તમને બતાવો ડુંગરા હોય થી ચેલા દેખાય આવી જા મોરે આવી જા ભગવાન સિંહ ભાનાવાળા અને ડાયવર્ઝન આપેલું. જો ટ્રક જાય ને પછી બતાવો
ડુંગરા બતાવો ટ્રક જાય ને એટલો જોઈ લો એ દેખાય સામે ડુંગરા દેખાય જોઈ લો મિત્રો આ હા મોદીનો વિકાસ જોઈ લો સેમ ટુ સેમ ભારત માલા જેવો રોડ બનાવ્યો છે કે અંબાજી સુધી ખેરાલુ પહોંચ્યા ને એટલે મનમાં એવું વિચારી લેવાનું કે અંબાજી આવી ગયો એટલો જોરદાર રોડ અમે તો જ્યાં નહીં અંબાજી એક વર્ષથી પણ હવે આ રોડ જોઈને એવું લાગે કે કોલુમાં બેવાનું અંબાજી જવું પડશે કોલુમાં તમારું કેવું થાય અંબાજી જવું પડશે ને રોડ જોઈને જવાનું આ રોડ જ એટલો જોરદાર બનાવ્યો તો ભારત માલા જેવો ભારત માલા કરતા ટોપ બનાવ્યો ભારત અંબાજી માલા તો ડીપો આવું હવે ડીપો નહીં આવતી ફાઇનલી અંબાજી જવાનું થાય બાઇક લઈને બરોબર ફાઇનલ તો ડભોળા ખાતે ટોલ નાકું એ બની ગયું ચાલુ હોક નહીં હવે ના ચાલુ થઈ ગયો હજુ તો બંધ પૈસા ઉઘરાવવાનું ચાલુ થઈ જાય ટૂંક સમયમાં આ રોડ બનાવે ને એનો ખર્ચો કાઢવાનો હું કેવું બોલું મિત્રો રણજીતભાઈને જોઈ ગાડી લઈને આગળ ઠાકોર ફેમિલી બ્લોક જોઈ લો રણજીતભાઈ ને ઉભા રહે આપણા જોડે જોઈ લો ફટાફટ ભોલુભાઈ વિડીયો બનાવી દીધો ફોટો પાડી લીધો મિત્રો ને ડભોળા પહોંચ્યા હતા રણજીતભાઈ ને આવતા હતા તે રોમ રોમ કરી લીધા અને જોઈ લો પોકે અહીંયા ડભોળા તો આ બાજુ એ તારંગા અને આ બાજુ બાપાની વાડી અને બાઇક ચલાવવાની એટલી જોરદાર મજા આવે ને તે વાત જ ના પૂછો બિલકુલ થાક લાગતો જ નહીં ચેક સટલાસમાં પહોંચવા આવ્યા અને ખબર જ નહીં રસ્તો કઈ રીતે કપાઈ ગયો એ ફોર લાઈન હાઈવે બની ગયો ને તે આ બાજુ છે તારંગા આ સામે ડુંગર દેખાય ને આ બાજુ હા એ બાજુ છે મિની પાવાગઢ અને સીધા જઈએ તો સતલાસણ આવી જાય વાહ ચલો મજા આવે બાઇક ચલાવવાની મજા આવે તમે ચલી વાર આવ્યા હું તો પહેલી વાર જ આવ્યો બીજી વખત આવ્યો હા આ બીજી વખત આવ્યો એ વખત તો અમુક કામકાજ ચાલુ હતું એટલે આ બીજી વખત આવ્યો પેટું પોણી હલવા માગતું નહીં અંદરથી પેટમાંથી પોણી હલવા નહીં માગતું એવો હાઈવે બનાવ્યો હવે ખાલી હું ને આ ખટારા વાળા રોડ હાજો રાખે તો બરોબર હાઈવા વાળા હાઈવા વાળા રોડ હાચવી તો સારી વાત છે નકર તો ગઈ દેશ પોણીમાં મિત્રો અંબાજી જતા ને આ મંદિર તો તમે જોઈ જશે રસ્તામાં જોઈ લો રોડ સાઈડમાં તેને કાઢ્યો પણ મંદિર હટાયું નહીં માતાનું મંદિર જોઈ લો ઘાટ ચાલુ થયો અને ભોલુભાન ઘોડો તો મચક હાલવાનો નોમ લેતો નહીં જય માતાજી ભોલુભાન બાઈક એટલું પાવરફુલ ને ચોથા ગેરમાં ચડી ગયું જોઈ લો આ છે ધરોઈ નો કિનારો મિત્રો ધરોઈ દેખાય જોઈ લો ઝૂમ કરું બસ આ દેખાય ધરોઈ પાણી ભરેલું હો પણ એટલું નજીક જાવું અમે આજ તમને બતાવવા માટે નજીક જાવું જોઈ લો આ પાણી ભરેલું અહીંયાથી દેખાય તો હો રસ્તો તો બાકી માઉન્ટ આબુ જેવો લાગે રસ્તામાં કોઈ કહેવું પડે એવું હોય નહીં જોરદાર ધરોઈ ડેવલપ થાય હવે ખતરનાક વિકાસ દેખાય ધરોઈનો જોઈ લો આ રસ્તો નવો જ બનાવ્યો એનો આખો જોરદાર બનાવી દીધું નહીં આપણે આ સાધનો મળે તો થઈને જોઈ આમ સર્કલ બનાવી દીધું આપણે કેવા જવાનું એટલે ઉપર જોવા આટલા જ હતા ને હા હા આ મળી ગયો ને જૂનો રસ્તો મળી ગયો
ગાઈસ જોવો ધરોઈ આવી ગયા. આ ધરોઈ થી રવિવારી ભરવાની છે, જોઈ લો. ધરોઈ ડેમ, ધરોઈ ડેમ ની રવિવારી ભરવાની છે, જોઈ લો. મેળો અત્યારે ભરાય રવિવારના દિવસે. દર રવિવારે મેળો ભરાય છે. આપણે ફાઇનલી જો આ ધરોઈ ડેમ આવી ગયો અને આ રવિવારે ભરાય. દર રવિવારે મેળો ભરાય હોય પણ જોઈ લો. આ ધરોઈ નો વિકાસ જોવા ખાલી, ધરોઈ ડેમ નો વિકાસ જોવા ખાલી. અને આ બાજુ બને રિવરફ્રન્ટ. આ બાજુ રિવરફ્રન્ટ બનાવે, જોઈ લો. આ આવી ગયો મચ્છી માર્કેટ. આ મચ્છી માર્કેટ આવી ગયું ધરોઈ નું, જોઈ લો. પેલો રસ્તો જાણ દો. જૂનો રસ્તો બંધ કરી દીધો, આ નવો રસ્તો બનાવ્યો. ધરોઈ મોટા રિવરફ્રન્ટ બનાવે, જોઈ લો. મિત્રો જો ધરોઈમાં આટલું પાણી હ, આજ તો બધું બંધ કરી નાખ્યું. થોડું થોડું ચાલુ હતું એ જોઈ લો. રિવરફ્રન્ટ બનવાનું ચાલુ હોય ને એના લીધે. અને આ રે પણ ભોલુબા હારે થાય પાછું હોય કન ધરોઈ ને પેલી વાત ભોલુબા હારે હારે વાયકણ ના થાય. આપડી હારે વાયથી હજી 30 કિલોમીટર આગળ. આ રોડ ઉપર થાય ને, મતલબ આ રોડ ઉપર નહીં, સતલાસણા રોડ ઉપર. સતલાસણા દોતા થઈને આપડે કામકાજ ચાલુ હોય એટલે ઉપર જવા દેતા નહીં, પ્રતિબંધ મૂકેલો હ. અમારે તો જવાનું હોય અહીંથી આગળ. હજુ તો ધરોઈ હજુ 1 કલાક હજુ ખેડ બ્રહ્મા જવાનું છે, બરોબર. ટાઈમ મળશે, ટાઈમ તો ખેડ બ્રહ્મા અંબાજીમાં દર્શન કરાવશું. ટાઈમ નહીં મળે તો પાછા બ્રહ્માજી આગળ મળે ને તો આપણે અંબાજીમાં દર્શન કરવા જવાનું. ટાઈમ મળે તો દર્શન તો કરવાના. ખેડ થી જ જવાનું આપડે. ખેડ થી આગળ 10 કિલોમીટર કામ છે. રસ્તામાં એટલે મંદિર જ આવે, દર્શન કરતા જઈશું. ટ્રાય કરશું. અમે દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ. બોલો જય અંબેમાં. જય અંબેમાં. જો એકદમ સાપુતારા જેવો સીન આવે. સાપુતારા જેવો ને ફરવા. ચોમાસામાં તો જો લોકેશનની વાત જ અલગ હોય. બોલવાના પૈસા નહીં તો આપણે મોર ગામમાં આવી જઈએ. મોર ગામમાં એક આપણે બ્લોગર, એવું નામ એમનું, અશ્વિનાબેન ના ગામમાં આવી જઈએ. મોર ખાટા વાળું હા એટલે વડાલી છું આખું. આ રહ્યું, આ પેલું બાબુ દેખાય વડાલી. હા, હમણાં 10 કિલોમીટર આમ ફોન મળ્યો એટલે સીધા વડાલી. ભોલુબા ને એમ્બ્યુલન્સ વાયકાન પડી રહી. હવે ખબર નહીં, ભોલુબા તો મારા હંગાતી, પણ એમ્બ્યુલન્સ લઈને ફોન આવ્યો ને એ ખબર નહીં લગાડે. ભોલુબા કોણ આવ્યો એમ્બ્યુલન્સ લઈને? આપડી નહીં, આપણી મને લાગ્યા આપણી હું ના તો કોઈ લઈને આવ્યો હોય તમારા સ્ટાફ નું વળી. આ રવિવાર તમે લઈને આવો. આજ રજા અને ફરવાની મજા. આ છે વડાલી બોમ. બોલવાનો પકડો. ફાઇનલી આપણે વડાલી પહોંચી ગયા. અહીંથી જવાનું આ રસ્તો જાય હિંમતનગર, ઈડર હિંમતનગર. આ રસ્તો જાય અંબાજી. બ્રહ્મા અંબાજી. અંબાજી જોઈ લો. હે શ્રી રામ. લહેરાયો છે, જોઈ લો. જય શ્રી રામ. રાસ્તા પડાલી સદગુરુ ખાટા નો જો લે. ફાટક આવી ગયા એ જોઈ લો. પેલા ફાટક હતી, હવે અંડરબ્રિજ બનાવી દીધો, અંડરગ્રાઉન્ડ બનાવી દીધેલું. થોડે હમણાં બનાવ્યો કેટલો મસ્ત હતો. બે બાજુ નીલગીરીઓ. જે બ્રહ્મામાં તમારું હાર્દિક સ્વાગત છે. સાબરમતી નદી આવી જોઈ લો.
આપડે તો સાબરમતી માં આવતું નહીં પાણી, આ બાજુ તો ચાલુ આગળ ચોથી પાણી આવે એ ખબર નહીં, પણ પાણી ચાલુ ખરું. અંબાજી ખેડ બ્રહ્મા આવી જઈએ, અંબેના દર્શન કરાવીએ. જોઈ લો આ બસ સ્ટેન્ડ, ખેડ બ્રહ્માનું બસ સ્ટેન્ડ. આ ખેડ બ્રહ્માનું બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડ ની બાજુમાં રસ્તો છે, માં અંબાના દર્શન કરાવીએ. ખેડ બ્રહ્મામાં આ બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડ ની એક્ઝેક્ટ બાજુ રસ્તો આ મેન મંદિર અંબાજીમાં. આ મેન મંદિર અહીંથી જ જવાનું છે. આપડે બાઇક પાર્કિંગ માં મૂકી દો. આટલા પાર્કિંગ કઈ બાજુ છે? બસ આટલા સાઈડમાં. બસ ફાઇનલી આપણે બાઇક પાર્કિંગ કરી દીધું. મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. વ્લોગમાં જોડાયેલા રહો, અંબાજીમાંના દર્શન કરાવીએ તમને. વ્લોગમાં જોડાયેલા રહેજો, માં અંબાના દર્શન કરાવીએ. મોબાઈલ એલાઉડ હશે તો દર્શન ફાઇનલ કરાવીશું, હે ને? મોબાઈલ એલાઉડ અંદર હશે તો દર્શન કરાવીશું. આ અંબાજી પ્રાચીન મંદિર. આ જ મંદિરેથી અંબાજીમાં મોટા અંબાજી જેલા છે. મેં સાંભળ્યું ને ત્યાં સુધી તો. આગળ કોઈ ઇતિહાસ આપણને ખબર નહીં. દોતોનો રોણો અહીંથી લઈ ગયો હતો અંબાજીમાં. હે બોલું બા, મોટા અંબાજીમાં અહીંથી જ ગયા હતા ને? હા, વાયથી બરાબર. મેન મંદિર આવી. મેન મંદિર આ. ઓકે, વિડીયોમાં જોડાયેલા રહેજો. આ મંદિરમાં એન્ટ્રી મારી દીધી. જોડાયેલા રહેજો, માં અંબેના દર્શન કરાવીએ તમને. થવન છે.